મારી શાળા KKBS યુટ્યુબ ચેનલમાં આપ સૌ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે અત્યાર સુધી 7મું પ્રકરણ નિયંત્રણ અને સંકલનની અંદર પ્રાણીઓમાં ચેતાતંત્ર, પરાવર્તી ક્રિયા, માનવ મગજ અને ચેતાપેશી કઈ રીતે કામ કરે છે અને મગજનું અને એનું રક્ષણ કેવી રીતે થાય છે એની ચર્ચા કરી હતી. આજે આપણે વાત કરવી છે વનસ્પતિઓમાં સંકલનની, એટલે કે કોઓર્ડિનેશન ઇન પ્લાન્ટ્સ. શરીરની ક્રિયાઓના નિયંત્રણ અને સમન્વય માટે પ્રાણીઓમાં ચેતાતંત્ર છે, પરંતુ વનસ્પતિઓમાં આવું કોઈ ચેતાતંત્ર નથી, કોઈ એવી સ્નાયુ પેશી નથી કે એ ઉત્તેજનાનો પ્રતિચાર દર્શાવી શકે. આવું કોઈ પણ તંત્ર નથી, છતાં આપણો આ અનુભવ છે કે આપણે જ્યારે લજામણીના છોડના પર્ણોને અડીએ છીએ ત્યારે એ વળી જવાની શરૂઆત કરે છે. પર્ણિકા છે એ બીડાઈ જાય છે, નીચેની તરફ વળી જાય છે. કેવી રીતે થતું હશે? બીજી આપણી સૌની અવલોકન કરેલી એક બાબત કે જ્યારે એક બીજ અંકુરણ પામે છે ત્યારે મૂળ છે તે હંમેશા નીચેની તરફ જ જાય છે અને પ્રકાંડ છે તે ઉપરની તરફ જાય છે. જાણો છો કે આવું શા માટે થાય છે? કેવી રીતે થાય છે? લજામણીના પર્ણોના સ્પર્શનો પ્રતિચાર ખૂબ જ ઝડપથી ગતિ કરે છે અને આ ગતિ સાથે વૃદ્ધિનો કોઈ સંબંધ નથી. અડીએ અને એ બીડાઈ જાય પણ એની વૃદ્ધિ થવા માંડે એવું કોઈ નથી. બીજી તરફ અંકુરિત છોડની દિશાસૂચક ગતિ છે એ વૃદ્ધિને કારણે છે. જો એની વૃદ્ધિને કોઈ પણ રીતે અવરોધવામાં આવે તો આ કોઈ ગતિ છે પ્રદર્શિત કરશે નહીં. એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિમાં બે પ્રકારની ગતિઓ દર્શાવે છે. એક છે વૃદ્ધિને આધારિત ગતિ દર્શાવે છે, બીજી છે એ વૃદ્ધિથી મુક્ત ગતિ દર્શાવે છે. તો વનસ્પતિમાં સંકલન છે એ કઈ રીતે થતું હશે એની વિશેષ વાત કરીએ તો ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર, ઇમિડિયેટ રિસ્પોન્સ ટુ સ્ટિમ્યુલસ, એટલે જે ઉત્તેજના થઈ, એટલે કે આપણે પહેલા પ્રકારની ગતિની વાત કરીએ કે જેમ કે આપણે લજામણીના છોડની ગતિ છે, આ વૃદ્ધિ સાથે સંકળાયેલી નથી, એનાથી મુક્ત છે. જ્યારે આપણે છોડના પર્ણોને સ્પર્શ કરીએ છીએ ત્યારે છોડના પર્ણો એ સ્પર્શ પ્રત્યેનો પ્રતિચારના પરિણામ સ્વરૂપે ગતિ કરતા હોય છે. પરંતુ અહીંયા આપણે એ વાત યાદ રાખવી પડે કે વનસ્પતિમાં કોઈ ચેતાપેશી નથી, કોઈ સ્નાયુ પેશી નથી. તો પછી પ્રશ્ન એ થશે કે છોડ કેવી રીતે સ્પર્શની સંવેદનાને અનુભવે છે અને કેવી રીતે પર્ણોની ગતિ દ્વારા એ પ્રતિચાર દર્શાવે છે? કારણ કે જેવા લજામણીના છોડને અડીએ, એની પર્ણને અડીએ તો એની પર્ણિકાઓ છે એ બીડાઈ જશે, નીચેની તરફ નમી જશે. શા માટે આવું થાય છે? જો આપણે વિચાર કરીએ કે છોડના કોઈ એક ભાગને અડકવાથી છોડના કયા ભાગનું હલનચલન થાય છે, ત્યારે એ બની શકે કે તમે અડકેલો ભાગ અને હલનચલન કરતો ભાગ બંને જુદા જુદા હોય. આવું ક્યારે થાય? તો કે સ્પર્શ થવાની સંવેદનાનું પ્રસરણ થયું હશે તો. છોડ છે એ આ સંવેદના કે સૂચનાને એક કોષથી બીજા કોષ સુધી પ્રસારિત કરવા માટે વીજ રસાયણ સાધનનો પણ ઉપયોગ કરે છે. રાસાયણિક સંવેદના છે એ એની અંદર રસાયણ છે એ એક રસાયણ બીજા, એટલે કે વીજળીનો કરંટ જેમ પસાર થતો હોય એવી રીતે એ સંવેદના પસાર થાય છે અને પરિણામે આપણને વનસ્પતિના આવા વિશેષ પર્ણો છે એનું આપણને બિડાણ જોવા મળે છે.
પરંતુ પ્રાણીઓની જેમ વનસ્પતિમાં સંવેદનાઓ માટે કોઈ વિશિષ્ટકરણ પામેલી પેશી હોતી નથી કે જેથી કરીને આપણે લજામણીના છોડને અડ્યા અને એ સંવેદના છે તે એક છોડથી બીજા છોડ, એક કોષથી બીજા કોષ સુધી પહોંચી, એટલે એવી કોઈ વિશિષ્ટીકરણ પામેલી પેશી નથી એમાં. હકીકતમાં તો પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે વનસ્પતિની અંદર પણ કેટલાક કોષો છે એ પોતાના આકારમાં પરિવર્તન લાવતા હોવા જોઈએ. વનસ્પતિ કોષોમાં પ્રાણી સ્નાયુ કોષોની જેમ વિશિષ્ટીકરણ પામેલા પ્રોટીન્સ પણ હોતા નથી. છતાં પણ એ પાણીના પ્રમાણમાં પરિવર્તન કરીને, કારણ કે કોષની અંદર જે પાણી રહેલું છે એ પાણીના પ્રમાણમાં એનો ફેરફાર કરીને, એનું પરિવર્તન કરીને પોતાનો આકાર બદલી શકે છે. પરિણામે કોષ છે એ ફૂલીને કે સંકોચન પામીને તેઓ પોતાનો આકાર બદલી શકે છે. અને આવા બદલાવને કારણે જ આપણે જ્યારે લજામણીના છોડને અડીએ છીએ ત્યારે એ પ્રતિચાર દર્શાવે છે, સ્પર્શાનુવર્તન દર્શાવે છે. એટલે પર્ણને અડીએ તો એ ઝડપથી બીડાઈ જાય છે. એટલે આપણને અહીંયા વનસ્પતિનું આવું સંકલન છે એ સંવેદનશીલતા, ઉત્તેજના જે સ્પર્શ થયો છે એની ઉપર તાત્કાલિક પ્રતિચાર આપણને આ રીતે જોવા મળે છે. બીજી બાબત છે વૃદ્ધિને કારણે હલનચલન. કારણ કે આપણે બે પ્રકારની વનસ્પતિમાં ગતિ જોઈ. એક વૃદ્ધિથી મુક્ત, એટલે કે આ ઉત્તેજના માટેનો તાત્કાલિક પ્રતિચાર, જેમાં વૃદ્ધિ છે કોઈ પણ રીતે સંકળાયેલી નથી. અને બીજી છે એ વૃદ્ધિને કારણે હલનચલન, મૂવમેન્ટ ડ્યુ ટુ ગ્રોથ. વટાણાના છોડની જેમ કેટલીક વનસ્પતિ અન્ય વનસ્પતિ કે વાડ પર આધાર સૂત્રની મદદથી ઉપર ચડે છે. અત્યારે આપણને ખબર છે કે ટિંડોરા, ગલકા, તુરિયા, દૂધી, આ કંટોલા, કારેલા, આ બધાના છોડ છે એ જો તમે ક્યારેક સ્પર્શથી અનુભવ્યું હોય, તમારા ઘરની વાડમાં જો આવેલા થયા હોય, તો એ આધાર સૂત્રની મદદથી વાડ ઉપર વેલો કે અન્ય વનસ્પતિ ઉપર વેલો ચડતો હોય છે. આ આધાર સૂત્ર, અંગ્રેજીમાં એને ટેન્ડ્રીલ કહેવામાં આવે. એકદમ પાતળું સ્પ્રિંગની જેમ વીંટળાયેલો ભાગ હોય એના આધાર સૂત્રો છે. એકદમ સોફ્ટ હોય, એકદમ એ સ્પ્રિંગની જેમ અન્ય આધાર ઉપર એ વીંટળાઈ જતા હોય. તો આ આધાર સૂત્રો છે એ સ્પર્શ માટે સંવેદનશીલ છે. જ્યારે તે કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે તે લંબાઈ ધરાવતો ભાગ જો કોઈ વસ્તુના સંપર્કમાં હોય તો એ આધારના સંપર્કમાં રહેલા ભાગની વૃદ્ધિ આધારથી દૂર રહેલા ભાગ કરતાં ઓછી તીવ્રતાથી થાય છે. પરિણામે લંબાઈમાં થતો વધારો છે એ વસ્તુને ચારે તરફથી જકડી લે છે. એટલે કે એ ચારે તરફથી આખું ગોળ સ્પ્રિંગની જેમ વીંટળાઈ જાય છે. એટલે આ સૂત્રો છે એ કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામે. અને આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો એ સૂત્રને આધારની ફરતે વર્તુળાકારે વીંટળાઈ જવામાં મદદ કરે, ચારે તરફથી જકડી લે. તો સામાન્ય રીતે વનસ્પતિ છે એ ધીરેથી એક નિશ્ચિત દિશામાં ગતિ કરીને ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે. કારણ કે આવી વૃદ્ધિ છે તે એક દિશીય હોય છે, એક ચોક્કસ દિશામાં જ થતી હોય છે. અને તેથી એવું લાગે કે વનસ્પતિ છે એ પ્રચલન કરી શકે છે. તો આવો પ્રચલન વનસ્પતિમાં થતું હોય એની એક ઉદાહરણ, એક પ્રવૃત્તિ દ્વારા
એ બાબતને આપણે વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તમારા પ્રકરણમાં પ્રવૃત્તિ 7.2 આપી છે કે એક શંકુ આકારના ફ્લાસ્કને પાણીથી ભરી લઈએ. ફ્લાસ્કની ગ્રીવાને એટલે કે આગળનો છે ડોકનો ભાગ છે એને તારની જાળીથી આપણે ઢાંકી દઈએ. એક તાજો નાનો વાલનો છોડ એ તારની જાળી પર એવી રીતે રાખી દઈએ કે જેથી કરીને એના મૂળ છે એ બીકરની અંદર એટલે જે ફ્લાસ્ક લીધો છે એની અંદર એ પલળેલા રહે. હવે એક બાજુથી ખુલ્લા એવા પૂંઠાનું એક બોક્સ લઈએ. ફ્લાસ્કને બોક્સમાં એવી રીતે મૂકીએ કે જેથી બોક્સની ખુલ્લી બાજુએથી બારી તરફથી જ્યાંથી પ્રકાશ આવે છે એ રીતે એને ગોઠવવાનું રહે. 2-3 દિવસ પછી અવલોકન કરીએ અને અવલોકનની નોંધ કરીએ તો આપણને જોવા મળે છે કે ફ્લાસ્કને પ્રરોહ એટલે કે પ્રકાંડનો ભાગ છે એ પ્રકાશની તરફ વળી જાય છે અને મૂળ છે એ પ્રકાશથી દૂર જાય છે. અને આ અવસ્થામાં ફ્લાસ્કને થોડા દિવસ સુધી ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખીએ અને પછી જોઈએ તો પ્રકાંડ છે એટલે કે પ્રરોહનો ભાગ છે પ્રકાશ તરફ આગળ વધારે વળ્યો હશે. મૂળ છે પ્રકાશથી વધારે દૂર એનો વૃદ્ધિ થઈ છે પણ એ પ્રકાશથી દૂર તરફ જાય છે. એટલે આવી રીતે પ્રરોહ છે એ પ્રકાશ તરફ અને મૂળ છે એ પ્રકાશથી દૂર વળીને પ્રતિચાર છે તે દર્શાવે છે. અહીંયા પ્રરોહ છે એ અને મૂળના જૂના એટલે કે ઘરડા ભાગો છે એની દિશા બદલી શકે ખરા? આપણને પ્રશ્ન અહીંયા થશે. તો પ્રરોહ છે એ હંમેશા પ્રકાશ તરફ રહેવા એટલે કે ધન પ્રકાશાનું વર્તન દર્શાવે. પ્રકાશ તરફનું એનું આવર્તન એટલે પ્રકાશાનું વર્તન દર્શાવવા અને મૂળ છે એ હંમેશા પ્રકાશથી દૂર રહેવા એટલે કે ઋણ પ્રકાશાનું વર્તન દર્શાવવા માટે એમની દિશા બદલે છે. તો અહીંયા બીજો પ્રશ્ન આપણને એ થશે કે આ તફાવત છે એ નવી વૃદ્ધિની દિશામાં છે? તો કે ના, વૃદ્ધિની દિશા છે એ પર્યાવરણની ઉત્તેજનાને અનુસરે છે. અને આ બાબત ઉપરથી આપણે એક એવું નિર્ણય લઈ શકીએ કે પ્રરોહ છે એ ધન પ્રકાશાનું વર્તન અને મૂળ છે એ ઋણ પ્રકાશાનું વર્તન આપણને દર્શાવે છે. એટલે કે મૂળ છે એ પ્રકાશથી દૂર જાય છે અને પ્રરોહ એટલે કે પ્રકાંડ છે એ પ્રકાશ તરફ જાય છે. તો પર્યાવરણીય પ્રેરણ જેવા કે પ્રકાશ કે ગુરુત્વ એ વનસ્પતિની વૃદ્ધિવાળા ભાગોમાં દિશા પરિવર્તન કરી નાખે. તો આ એક દિશીય કે આવર્તન હલનચલન ઉત્તેજના તરફ કે એની વિરુદ્ધ દિશામાં થઈ શકે. આમ બે ભિન્ન પ્રકારે પ્રકાશાવર્તન હલનચલનની ક્રિયાઓમાં પ્રરોહ છે એ પ્રકાશની તરફ વળીને પ્રતિચાર દર્શાવે છે અને મૂળ છે એ એનાથી દૂર વળીને પ્રતિચાર દર્શાવે છે. હવે અહીંયા પ્રશ્ન એ થશે કે આ વનસ્પતિની મદદ એ કેવી રીતે કરે છે? તો વનસ્પતિ છે એ અન્ય ઉત્તેજનાઓ માટે પણ પ્રતિચાર કરીને આવર્તન, જેને અંગ્રેજીમાં ટ્રોપિઝમ કહેવામાં આવે છે, એ ટ્રોપિઝમ દર્શાવે છે. પ્રશ્ન થશે કે અહીંયા ટ્રોપિઝમ એટલે કે આવર્તન એટલે શું? તો વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય તો તેને આવર્તન કહેવામાં આવે છે. એટલે કે ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર કે પ્રતિભાવ કહે છે. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો એને ધન આવર્તન, અને જો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશા તરફ હોય તો એને
ઋણ આવર્તન તરીકે ઓળખવામાં આવે છે. એક વનસ્પતિના મૂળ હંમેશા નીચેની તરફ વૃદ્ધિ કરે છે, જ્યારે પ્રરોહ છે એ સામાન્ય રીતે ઉપરની તરફ એટલે કે પૃથ્વીથી દૂર વૃદ્ધિ કરે છે. તો અહીંયા પ્રરોહ અને મૂળમાં પ્રરોહ છે તે ઉર્ધ્વગામી વૃદ્ધિ દર્શાવે છે, મૂળ છે તે અધોગામી વૃદ્ધિ એટલે કે પૃથ્વી કે ગુરુત્વના ખેંચાણનો અહીંયા વૃદ્ધિ દર્શાવે છે. તો એનું જે આ ખેંચાણનો પ્રતિચાર છે એ ભૂ આવર્તન છે. જો હાઇડ્રો એટલે કે પાણી અને રસાયણનો અર્થ કેમો એટલે કે એવો પદાર્થ એવો થતો હોય તો જલાવર્તન અને રસાયણ આવર્તનનો શું અર્થ થાય? અહીંયા આવા જે આવર્તનો છે એ 3, 4, 5 પ્રકારના છે. અહીંયા આપણે એ બધા આવર્તનો છે એની વાત કરીએ તો વનસ્પતિના અંગોની પ્રતિક્રિયાને આધારે આવર્તનના પ્રકારો જોઈએ તો સૌથી પહેલું પ્રકાશાનું વર્તન, જેને આપણે અંગ્રેજીમાં ફોટોટ્રોપિઝમ તરીકે ઓળખીએ છીએ. તો પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહેવામાં આવે. જેમ કે હમણાં જ આપણે પ્રવૃત્તિમાં જોયું કે મૂળ છે એ ઋણ પ્રકાશાનુવર્તન દર્શાવે છે અને પ્રકાંડ છે એ ધન પ્રકાશાનુવર્તન દર્શાવે છે. પ્રકાશાનુવર્તન અથવા તો પ્રકાશાવર્તન તરીકે પણ આપણે આ વાતને ઓળખી શકીએ છીએ, ફોટોટ્રોપિઝમ. બીજા પ્રકારનું છે ભૂ આવર્તન, જેને અંગ્રેજીમાં આપણે જીઓટ્રોપિઝમ તરીકે ઓળખીએ છીએ. તો ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન કહેવામાં આવે છે. દાખલા તરીકે મૂળતંત્ર લઈએ તો મૂળતંત્ર છે એ ધન ભૂ આવર્તન દર્શાવે છે, કારણ કે જમીનની તરફ જાય છે એટલા માટે. અને પ્રકાંડ છે એ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે, કારણ કે જમીનથી ઉર્ધ્વગામી દિશામાં એટલે કે ઉપરની તરફ જાય છે, જમીનથી વિરુદ્ધ દિશામાં જાય છે. તો ત્યારે આપણે પ્રકાંડનું છે એ ભૂ આવર્તનના સંદર્ભમાં જોઈએ તો ત્યાં એ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે. ત્રીજો પ્રકાર એ જલાનું વર્તન, જેને હાઇડ્રોટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહેવામાં આવે છે. દાખલા તરીકે મૂળતંત્ર છે એ ધન જલાવર્તન દર્શાવે અને પ્રકાંડ છે એ ઋણ જલાવર્તન દર્શાવે, કારણ કે જમીનની અંદર પાણી છે તો મૂળતંત્ર છે એ જ્યાં પાણી મળતું હશે એ બાજુ વિકાસ પામી અને મેક્સિમમ પાણી મેળવવાનો પ્રયત્ન કરશે. જ્યારે પ્રકાંડ છે એ પાણીથી દૂર એટલે વિરુદ્ધ દિશામાં જાય છે તો ત્યાં એનું ઋણ જલાવર્તન દર્શાવવામાં આપણને આવે છે, એટલે કે આપણને ત્યાં પ્રકાંડ છે એ પાણીથી દૂર જાય છે. ચોથા પ્રકારનું જોઈએ આવર્તન તો એ છે રસાયણ આવર્તન, જેને કેમોટ્રોપિઝમ કહેવામાં આવે છે. તો રસાયણાવર્તનમાં શું થાય તો કે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને રસાયણાવર્તન કહેવામાં આવે. દાખલા તરીકે ફલનની પ્રક્રિયા થાય તો ફલનની પ્રક્રિયા વખતે પરાગ નલિકાની બીજાંડ કે અંડક તરફની વૃદ્ધિ જે થાય છે એ વૃદ્ધિને રસાયણાનુવર્તન કહેવામાં આવે છે. તો આપણે આ રીતે પણ ચોથા પ્રકારનું રસાયણાવર્તન જોવા મળે. અને પાંચમું સ્પર્શાવર્તન, જેને અંગ્રેજીમાં થિગ્મોટ્રોપિઝમ કહેવામાં આવે. આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતી હલનચલનની પ્રક્રિયાને સ્પર્શાવર્તન કહેવામાં આવે. હમણાં જ આપણે વાત કરી કે વાલ કે વટાણાના
સૂત્રાંગો છે એ આધારની ફરતે કુંતલાકારે એટલે કે વર્તુળાકારે વીંટળાઈ જાય છે તો એને ધન સ્પર્શાવર્તન કહેવામાં આવે. તો આવી રીતે 5 પ્રકારના આવર્તનો છે તે આપણને વનસ્પતિમાં અંગોમાં પ્રતિક્રિયાના આધારે જોવા મળે છે. ફરી વખત આપણે એકવાર વિચાર કરીએ કે બહુકોષીય સજીવોના શરીરમાં સંવેદનાઓ કેવી રીતે પ્રસારિત થાય છે. લજામણીમાં સ્પર્શનો પ્રતિચાર, ગતિ કે હલનચલન ખૂબ જ તીવ્ર હોય છે. બીજી તરફ રાત અને દિવસના પ્રતિચારમાં પુષ્પોનું હલનચલન ખૂબ જ મંદ હોય છે. વનસ્પતિની વૃદ્ધિ સંબંધિત જે હલનચલન થાય છે એ હલનચલન પણ ખૂબ જ મંદ હોય છે. જ્યારે પ્રાણી શરીરમાં પણ વૃદ્ધિ માટે સાવચેતીપૂર્વકનું નિયંત્રિત દિશાઓમાં વૃદ્ધિ થતી હોય છે. પ્રાણી શરીરમાં આપણી ભુજાઓ અને આંગળી અસ્તવ્યસ્ત ન રહેતા એક ચોક્કસ નિશ્ચિત દિશામાં વૃદ્ધિ કરે છે. આપણે ક્યારે એવું થાય કે એક આંગળી છે એ નીચેની તરફ વૃદ્ધિ કરે, એક સામેની તરફ, એક પાછળ, એક આગળ, તો આપણી મુઠ્ઠી જ ન વળતી હોત, આંગળીઓ ચારેક ઓર જુદા જુદા દિશામાં એની વૃદ્ધિ હોત તો. એટલે કે આવી નિયંત્રિત ગતિ છે પ્રાણી શરીરમાં એ મંદ કે તીવ્ર હોઈ શકે. જો ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવાય તો સંવેદનાઓનું સ્થળાંતર પણ ખૂબ જ તીવ્ર થતું હોવું જોઈએ અને એના માટે પ્રચલનનું માધ્યમ પણ તીવ્ર હોવું જોઈએ. તો જ સંવેદના છે એનું તીવ્રપણે સ્થળાંતરણ થઈ શકે અને તો જ તીવ્ર પ્રતિચાર આપી શકાય. અને એના માટે વીજ આવેગ એક ઉત્તમ સાધન છે. પરંતુ આ વીજ આવેગના ઉપયોગ માટેની અમુક મર્યાદાઓ છે. સૌથી પહેલી તો એ કે માત્ર તેવા કોષો સુધી પહોંચે કે જે ચેતાપેશી સાથે સંકળાયેલા હોય. પ્રાણી શરીરના પ્રત્યેક કોષો સુધી વહન થતું નથી. બીજી બાબત એ છે કે એકવાર એક કોષમાં વીજ આવેગનું નિર્માણ થાય છે અને પ્રસારિત થાય છે તો પુનઃ નવો આવેગ નિર્માણ કરવા અને એનું વહન કરવા માટે કોષ ફરીથી પોતાની કાર્યવિધિ સારી રીતે જો કરે તો જ એનું પ્રસરણ થાય અને એ કાર્યવિધિ સારી રીતે કરવા માટે કેટલોક સમય લે. તો બીજી રીતે કહીએ તો એવું થાય કે કોષો સતત વીજ આવેગનું નિર્માણ કરી શકતા નથી અને એનું વહન પણ કરી શકતા નથી. તો મોટા ભાગના બહુકોષીય સજીવ કોષો વચ્ચે સંદેશા વહન માટે રાસાયણિક વહન જેવો અન્ય એક માર્ગ અપનાવે છે. એટલે અહીંયા આપણે વીજ આવેગની જે મર્યાદાઓ છે એના વૈકલ્પિક સ્વરૂપે આવો એક રાસાયણિક વહન જેવો માર્ગ છે એ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે વીજ આવેગોની મર્યાદા 3 જોવા મળી. એક, વીજ આવેગો માત્ર એવા કોષો સુધી જ પહોંચે છે કે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી છે. બીજી બાબત એ કે પ્રાણી શરીરમાં દરેક કોષોનું સંકલન વીજ આવેગ વડે થઈ શકતું નથી. અને ત્રીજી મર્યાદા એ કે ચેતાકોષો વીજ આવેગનું સતત નિર્માણ કરી શકતા નથી અને તેનું સતત વહન પણ કરી શકતા નથી. ચેતાકોષો પુનઃ નવો વીજ આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા અને એની કાર્યવિધિ ગોઠવવા માટે કેટલોક સમય લે છે. તો આ 3 એની મર્યાદાઓ આપણને જોવા મળી અને એ મર્યાદાઓના દૂર કરવા માટે એની પૂર્તિ માટે થઈ અને રાસાયણિક વહન જેવો અન્ય એક માર્ગ અપનાવે. જો વીજ આવેગ નિર્માણ કરવાને બદલે ઉત્તેજિત કોષો કોઈ રાસાયણિક સંયોજન મુક્ત કરે તો આ સંયોજન આસપાસના બધા કોષોમાં પ્રસરણ થઈ જાય.
જો આસપાસના અન્ય કોષોની પાસે આ સંયોજનની ઓળખ કરવાની પ્રયુક્તિ હોય તો તેની સપાટી ઉપર વિશેષ અણુઓનો ઉપયોગ કરી અને તે સંવેદનાઓ વિશે ખાસ ખ્યાલ મેળવી લે અને એને વહન કરે છે. જો કે આ પ્રક્રિયા છે એ આપણે વાત કરીએ છીએ એટલી સ્પીડે નથી થતી, ખૂબ ધીમી થાય છે, પરંતુ આ ચેતા સંબંધ સિવાય પણ શરીરના બધા કોષો સુધી પહોંચી શકે છે અને તેનું એકધારી અને સ્થાયી બનાવવામાં આવે છે. બહુકોષીય પ્રાણીઓ દ્વારા નિયંત્રણ તેમજ સંકલન માટે આવેલા આ જે રાસાયણિક પદાર્થો છે, રાસાયણિક સંયોજનો છે, એ સંયોજનોને આપણે અંતઃસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ અને આ અંતઃસ્ત્રાવ આપણી ધારણાને અનુરૂપ વિવિધતા દર્શાવે છે. વિવિધ વનસ્પતિ અંતઃસ્ત્રાવો, વનસ્પતિમાં આવેલા અંતઃસ્ત્રાવો છે એને આપણે વનસ્પતિ અંતઃસ્ત્રાવો તરીકે ઓળખીએ છીએ. તો એ વનસ્પતિમાં વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. તેના શ્લેષ્મનું સ્થાન તેની ક્રિયાના વિસ્તારથી દૂર હોય છે અને સામાન્ય કે સરળ પ્રસરણ દ્વારા તે ક્રિયા વિસ્તાર સુધી પહોંચી જાય છે. તો જ્યારે ઉગતા છોડવાઓ પ્રકાશ શોધે છે ત્યારે પરોહનો અગ્રભાગ એટલે પરોહાગ્ર એના ભાગે ઓક્ઝિન તરીકે ઓળખાતો અંતઃસ્ત્રાવ છે એ સંશ્લેષણ પામે છે, જે કોષને લાંબા સમય સુધી વિકસિત કરવામાં મદદ કરે છે. જ્યારે વનસ્પતિ ઉપર એક તરફથી પ્રકાશ આવી રહ્યો હોય ત્યારે ઓક્ઝિન પ્રસરણ પામી પ્રરોહના છાયાવાળા ભાગમાં એટલે કે જ્યાં પ્રકાશ ઓછો મળતો હોય તે ભાગમાં આવી જાય છે અને પ્રરોહની પ્રકાશથી દૂર આવેલી બાજુમાં ઓક્ઝિનનું સહકેન્દ્રણ કોષોની લંબાઈમાં વૃદ્ધિ માટે ઉત્તેજિત કરે અને પરિણામે વનસ્પતિ પ્રકાશની તરફ વળતી આપણને જોવા મળે છે અને એટલે જ આપણને વનસ્પતિનું પ્રકાશાવર્તન જોવા મળે. વનસ્પતિ અંતઃસ્ત્રાવોનું બીજું એક ઉદાહરણ છે એ છે જિબ્રેલિન. એ પણ ઓક્ઝિનની જેમ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. સાઇટોકાઇનિન અંતઃસ્ત્રાવ છે એ કોષ વિભાજનને પ્રેરિત કરે છે. તેથી આવા વિસ્તારોમાં એવા વિસ્તારોમાં હોય છે કે જ્યાં કોષ વિભાજન ઝડપથી થતું હોય છે. તો વિશેષ રૂપથી ફળ અને બીજમાં વધારે સાંદ્રતામાં આપણને એ જોવા મળે છે અને આ એ વનસ્પતિ અંતઃસ્ત્રાવો જે છે આપણને એ વનસ્પતિની જે વૃદ્ધિ છે એમાં સહાયક બનતા હોય છે. એટલે કે ઓક્ઝિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન આવા જે ખાસ વૃદ્ધિને પ્રેરતા અંતઃસ્ત્રાવો છે. પણ કેટલાક અંતઃસ્ત્રાવો એવા છે કે જે વનસ્પતિની વૃદ્ધિને અવરોધવા માટે પણ જરૂરી છે, એના સંકેતોની જરૂરી હોય છે અને આવો વૃદ્ધિ અવરોધનાર અંતઃસ્ત્રાવ એ છે એબ્સિસિક એસિડ, જે પર્ણોના કરમાઈ જવાની ઘટના જેવી અસરની સાથે સંકલિત થયેલો છે, સંકળાયેલો છે. એટલે એ વનસ્પતિની વૃદ્ધિ અવરોધે તો એની અસરથી પર્ણો છે તે કરમાઈ જતા હોય છે. તો આવા અંતઃસ્ત્રાવો રાસાયણિક પદાર્થો કે જે આપણને વનસ્પતિની વૃદ્ધિ અને વૃદ્ધિને પ્રેરે છે અને અવરોધે છે. તો વનસ્પતિના આવા અંતઃસ્ત્રાવોની ચર્ચા સાથે આપણે અટકીએ.